આજે શ્રાવણ માસના પ્રથમ સોમવારે જાણીશું પ્રાચીનતમ પૌરાણિક શિવાલયનું મહાત્મય। જામનગરથી માત્ર 50 કિલોમીટર દૂર તુંગા ડુંગર ઉપર તુંગેશ્વર મહાદેવ બિરાજમાન છે। આ શિવાલય પાંડવોના સમયનું હોય તેવું માનવામાં આવે છે। અહીં વર્ષો પહેલા વાણિયાને તુંગેશ્વર મહાદેવે સપનામાં આવી અને પરચો આપ્યો, તેમજ ગ્રામજનોના જણાવ્યા અનુસાર આ મંદિરમાં રહેલ શિવલિંગ દર વર્ષે ચોખાના દાણા જેટલી ખસે છે। એવો રોચક ઇતિહાસ ધરાવતું આ મંદિરનો જાણીશું સંપૂર્ણ ઇતિહાસ। નમસ્કાર દર્શક મિત્રો, વન ગુજરાત ડિજિટલ મીડિયાના પ્લેટફોર્મમાં આપનું સ્વાગત કરવામાં આવે છે। દર્શક મિત્રો, પવિત્ર અને પાવનકારી શ્રાવણ માસની શરૂઆત થઈ છે। બમ બમ ભોલે હર હર મહાદેવનો નાદ ગુંજી રહ્યો છે। ત્યારે ક્યારેય મંદિરે ન જનારો ભક્ત પણ શિવાલય જઈને મહાદેવને રીઝવવા માટે જળાભિષેક, રુદ્રાભિષેક, ચંદ્રાભિષેક વિવિધ દ્રવ્યોથી દેવાધિદેવ મહાદેવનું પૂજન અર્ચન કરતો હોય છે। ત્યારે આપણે એવી એક પ્રાચીન જગ્યાએ આવ્યા છીએ કે જામનગરથી માત્ર 50 કિલોમીટર દૂર જે દલતુંગી, જસાપર તેમજ ચારણતુંગી અને મોરપર ગામની જે મધ્યમાં આવેલું જે તુંગેશ્વર મહાદેવનું મંદિર છે, ત્યાં આપણે પહોંચ્યા છીએ। તો ખાસ આ જે તુંગેશ્વર મહાદેવનો શું ઇતિહાસ છે, દાદાનો શું મહિમા છે, ખાસ આપણે એમના વિશે જાણીશું। અને હા, જો આપ નવા હો અમારી ચેનલમાં તો અમારી ચેનલને આપ લાઈક કરજો, અમારા વિડીયો જો પસંદ આવે તો આપ વધુને વધુ શેર કરજો અને અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તો ચાલો જઈએ અને દેવાધિદેવ મહાદેવના દર્શન કરીએ અને શું છે સમગ્ર ઇતિહાસ તે વિશે જાણીએ। દર્શક મિત્રો, તમે તુંગેશ્વર મહાદેવના દર્શન માટે આવો, 4 વ્હીલથી આવતા હો અથવા 2 વ્હીલથી આવતા હો તો છેક ઉપર સુધી તમારું વાહન લઈ જઈ શકો છો। એ માટે ખાસ રોડ બનાવવામાં આવ્યો છે। જો લોકોએ પહાડ પર ચાલીને જવું હોય તેના માટે પગથિયા ચડીને પણ તે લોકો જઈ શકે છે। હાલ આપણે તુંગા ડુંગર ઉપર પહોંચી ગયા છીએ, જ્યાં તુંગેશ્વર મહાદેવ સાક્ષાત બિરાજમાન છે। શ્રાવણ માસમાં ભક્તોની ભારે ભીડ જોવા મળે છે। અહીં એમાંય વળી શ્રાવણ માસના સોમવારે તો વહેલી સવારથી જ દેવાધિદેવનું પૂજન અર્ચન કરવા લાંબી કતારો લાગી જાય છે। થોડા ભક્તો થોડા મને મહાદેવને રીઝવવા જળાભિષેક, રુદ્રાભિષેક, ચંદ્રાભિષેક, પંચામૃત, વિવિધ દ્રવ્યો, બિલ્વપત્રો સહિતની સામગ્રી સાથે નિજ મંદિરમાં પહોંચી જતા હોય છે। મહાદેવની આરાધના કરવામાં તલ્લીન બની જાય છે। આ મંદિરનું સૌંદર્ય પ્રાકૃતિક સૌંદર્યથી પણ વધારે શોભાયમાન લાગે છે। ચોમાસામાં વરસાદ વરસતા જ ડુંગર ફરતે લીલી હરિયાળી છવાઈ જાય છે, જાણે ધરતી માતાએ લીલુડી ચાદર ઓઢી હોય એવા દ્રશ્યો સર્જાતા હોય છે। તેમજ અહીં 3 નદીઓ એક જગ્યાએ મળે છે, જેથી અહીં ત્રિવેણી સંગમ પણ જોવા મળે છે। ડુંગર ઉપરથી આહલાદક નજારો જોતા જ મન પ્રફુલ્લિત થઈ જાય છે। આજુબાજુના ગામના સેવાભાવી લોકો અહીં આવી સેવાઓ પૂરી પાડે છે। તેમજ અહીં આઠમ એટલે કે જન્માષ્ટમીના દિવસે મેળો ભરાય છે। આ મેળામાં માણવા માટે ગામો ગામથી અહીં માનવ મેરામણ ઉમટી પડે છે। ભજન, ભોજન અને ભક્તિનો અહીં ત્રિવેણી સંગમ સર્જાય છે અને સમગ્ર વાતાવરણ છે એ શિવમય બની જાય છે। મહાદેવ હર, આપણે તુંગેશ્વર મહાદેવના સાનિધ્યમાં ઊભા છીએ। આ એક પ્રકૃતિનું ખૂબ જ રળિયામણું અહીંયા જે સ્થાન છે। આ પાસે તળાવ છે જે ફુલઝર 2 ડેમ તરીકે ઓળખાય છે। જસાપર ગામ પાસે ખૂબ જ પ્રકૃતિની ગોદમાં ભગવાન તુંગેશ્વર દાદા જે બિરાજમાન છે। ખૂબ જ આહલાદક વાતાવરણ, તેમજ આ પાંડવોના જમાનાનું એમ કહેવાય છે કે અહીંયા શિવલિંગ જે સ્વયંભૂ પ્રગટેલા હતા ભગવાન, બરાબર એ છે। આનો જીર્ણોદ્વાર પણ 2 થી 3 વખત થયેલો છે અને ઉપર બધી બાળકો માટે, પ્રવાસીઓ માટે તેમજ અહીંયા તમામ પ્રકારના વાહન પણ ચડી શકે એટલી વ્યવસ્થા પણ અહીંયા કરવામાં આવેલી છે। ખૂબ જ આહલાદક છે, ખૂબ જ જોવા જેવું છે, તો જરૂરથી પધારજો। ખાસ કરીને ઇતિહાસ શું છે મંદિરનો? આ મંદિરમાં ઇતિહાસ એવી રીતે છે કે સૌથી પહેલાં તો એ જે શિવલિંગ છે એ પાંડવો દ્વારા સ્થાપિત છે એવી વાત છે। અને ત્યાર પછી જે ઘણા વર્ષો સુધી પછી તો કોઈ ટૂંકમાં પૂજા કે થઈ નથી, તો અહીંયા જ પાસે જ એક ગુવાણા ગામ છે, ત્યાં એક વાણિયા શેઠને જે સ્વપ્નમાં આવેલા ભગવાન, અને એણે ચોક્કસ સ્થાન ઉપર ધન બતાવ્યું કે અહીંયા એનું ધન દાટેલું છે। એ ધન દ્વારા ત્યાર પછી અહીંયા 2 ડુંગર આવેલા છે, એક અહીંયા જે આપણે ઊભા છીએ તે, અને એક જે તળાવ છે એની પેલે પાર છે જે તુંગી કહેવાય છે। તો એના કાયદેસર ભગવાન શિવ પાર્વતીના જેમ લગ્ન થાય, બરાબર, એ રીતે 125 મણ સૂત્રી જે આપણે વરમાળા કહીએ ને, બરાબર, એ લગાડી અને 5 ગામ જાનમાં અને 5 ગામ માનમાં
એ રીતે 1992 જો ભૂલતો ના હોય તો અહીંયા ભગવાનના જે લગ્ન છે એ પણ થયા હતા. અને દર 7મ અને 8મ 2 દિવસ અહીંયા જોરદાર ટૂંકમાં મેળો પણ બહુ ખૂબસૂરત હોય છે. અને ઘણા દૂરથી લોકો આવે છે, ખાસ કરીને રવિવાર, બરાબર. ઇન્ડસ્ટ્રીયલ એરિયાના લગભગ તમામ લોકો અહીંયા દર્શન માટે આવે છે, બરાબર. અને ઘણું બધું અહીંયા મેં તો જોયું છે, તો ઘણા વર્ષોથી, હવે તો યાદ પણ નથી મને કે કેટલા વર્ષોથી હું આવું છું, પણ ઘણા વર્ષોથી હું આવું છું અને ઘણી બધી એવી વસ્તુ જોઈ છે એમ કે તમારા જીવનમાં એનાથી ઘણો બધો તાત્કાલ ફેરફાર થાય છે. શ્રી તુંગેશ્વર મહાદેવ મંદિરના ઇતિહાસની વાત કરીએ. ગ્રામજનોએ વન ગુજરાત ડિજિટલ મીડિયા ચેનલના CEO ફાઉન્ડર સંજય મર્દનિયા સાથે વાતચીત કરતા જણાવ્યું કે આ મંદિર એ પાંડવોના સમયનું અતિ પ્રાચીન અને પૌરાણિક મંદિર છે. આ મંદિર સાથે એક ઇતિહાસ પણ જોડાયેલો છે, જેમાં વર્ષો પહેલા મૂળ આબુ અંબાજી બાજુના શાખરના રહેવાસી ચૌહાણ નાખના હાડાનો પુત્ર અણહિલ, તેનો પુત્ર આડ, તેનો પુત્ર ખીમસિપા શાહ, તેણે આસો નગરીમાં સરોવરની પાળે જાંબુના ઝાડ પાસે ગેલેરીના થડ અને અંબાજીની જગ્યાએ ત્યાં જૈન ધર્મ અંગીકાર કર્યો. સંવંત 1243માં ગુજરાતના ખંડોલો ગામે આવ્યા. ત્યાંથી જામ રાવળ સાથે ભરાણા ગામે ગધેશ્વરી નગરી વસાવી હતી. ત્યાંથી ગોવાણા ગામે આવ્યા. ખીમસ્યાનો પુત્ર ગહેલ, તેનો પુત્ર રીણુ, તેના પુત્ર નોધણસા ને એક રાત્રિએ શ્રી તુંગેશ્વર દાદાએ તેમના સપનામાં આવી અને તુંગા અને તુંગીના વિવાહ કરવાનો આદેશ કર્યો. પણ નોંધણસાએ એ વાત ઉપર જરાય ધ્યાન ન આપ્યું. પછી દાદાએ બીજી વખત સપનામાં આવીને કહ્યું કે મારા લગ્ન કેમ ન કર્યા. નોંધણસાએ કહ્યું કે આપના વિવાહ કેમ કરું, વિવાહ કરવા જેટલી મારામાં શક્તિ નથી. દાદાએ કહ્યું કે તને ધન આપીશ, તેની વાત કોઈને કહીશ નહીં. હું તને નિશાની આપું છું કે ગોવાણા ગામની પૂર્વ દિશામાં નદી કાંઠે બોરડીના થડ પાસે કમર સુધી ખોદજે. તેમાંથી જે પર્યાપ્ત ધન નીકળે તે લઈ વિવાહની કાર્યવાહી કરજે. દર્શક મિત્રો, આપણે જે તુંગા અને તુંગીની વાત કરી રહ્યા છીએ તે જે તમને દ્રશ્યોમાં દેખાય છે તે બંને ડુંગર એ જ છે. બંને ડુંગર વચ્ચે ઘણું અંતર છે. બંને ડુંગરો સામસામે દેખાય છે. હવે બંને તુંગા અને તુંગીના લગ્નનું નક્કી થયું. સંવંત 1580ના માગશર સુદ ચોથને સોમવારના શુભ દિવસે વિવાહ નક્કી થયા. સાચા હીરની વરમાળા માટે 1.25 મણ હીર ખરીદ્યું, પરંતુ આ ડુંગરો દૂર હતા એટલે તેમાં વરમાળા પહેરાવવા માટે વરમાળા પૂરી ન પડી. તેથી વધુ 1.5 મણની હીરની વરમાળા બનાવવી પડી હતી. ત્યારબાદ સમગ્ર પંથકમાં આમંત્રણ આપવામાં આવ્યું હતું. ગામે ગામ તોરણ બંધાવવામાં આવ્યા હતા. જમણવાર કરવામાં આવ્યું હતું. ધામધૂમપૂર્વક વિવાહ યોજાયા હતા. હાલ તમે જે રીતના જોઈ શકો છો એ બંને ડુંગરો હજુ પણ સાક્ષી પૂરે છે. ત્યારે આ તુંગેશ્વર દાદાનો જીર્ણોદ્ધાર તો વખતો વખત થયો છે. છેલ્લે સંવંત 2048ના શ્રાવણ સુદ 12ને સોમવારે તારીખ 10/8/1992ના રોજ ગામ રાસંગપુરના શાહ દેપાર જીવરાજ તથા શાહ હિરજી ખીમસિયાની દેખરેખ હેઠળ કરવામાં આવ્યો હતો. દર્શક મિત્રો, તુંગેશ્વર મહાદેવની અન્ય એક કથા પણ ગ્રામજનો દ્વારા કહેવામાં આવી છે. ગામના વડીલોએ જણાવ્યું કે મંદિરમાં શિવલિંગ છે તે મંદિરની મધ્ય ભાગમાં હતું. શ્રી તુંગેશ્વર મહાદેવની અન્ય એક વાત પણ ગ્રામજનો દ્વારા કહેવામાં આવી છે, જેમાં ગામના વડીલોએ જણાવ્યું કે મંદિરમાં આવેલ શિવલિંગ એ મંદિરની મધ્ય ભાગમાં હતું અને આ શિવલિંગ દર વર્ષે ચોખાના દાણા જેટલું ખસે છે. હાલ આ શિવલિંગ એ દિવાલની સાઈડમાં જોવા મળી રહ્યું છે. દર્શક મિત્રો, તમે જે રીતના જોઈ શકો છો કે હાલ આ જે શિવલિંગ છે એ દિવાલની સાઈડની ભાગમાં જોવા મળી રહ્યું છે. તો ખાસ અહીં તુંગેશ્વર દાદા અહીં સાક્ષાત બિરાજમાન છે અને અહીં આવતા શ્રદ્ધાળુ ભક્તોની મહાદેવ મનોકામના પૂર્ણ કરે છે. અને અહીં આવતા જે શ્રદ્ધાળુ ભાવિકો અહીં આવી અને અહીં બેસી પૂજન અર્ચન કરી અને ધન્યતા અનુભવે છે. પ્રાચીન પૌરાણિક અને સદીઓ પુરાણું જે દલતુંગી, ચારણતુંગી તેમજ જસાપર ગામની જે સીમાડે એક પર્વત છે તેના ઉપર
જે તુંગેશ્વર દાદાનું મંદિર આવેલું છે. તો ખાસ આ તુંગેશ્વર મહાદેવનો શું ઇતિહાસ છે તો સ્થાનિક જે દલતુંગી ગામના ગ્રામજન છે વિરમભાઈ, ખાસ આપણે એમની સાથે જાણશું. વિરમભાઈ, આપનું વન ગુજરાત ડિજિટલ મીડિયામાં આપનું સ્વાગત કરવામાં આવે છે. ખાસ કરી અને અહીં તુંગેશ્વર દાદા નું જે મંદિર છે તો આ મંદિર કેટલા વર્ષ પુરાણું છે અને શું મંદિરનો ઇતિહાસ છે? તુંગેશ્વર મહાદેવનું મંદિર ખૂબ જ પૌરાણિક મંદિર છે. હજારો વર્ષ જૂનું મંદિર છે. આ મંદિરની સ્થાપના બહુ પૌરાણિક એવો ઇતિહાસ છે કે પાંડવોના વખતથી આની સ્થાપના થયેલી છે. અને આ આજુબાજુના વિસ્તારના ગામો દલતુંગી, જસાપર, ચાંદતુંગી, મોડપર અને ફરતા 10 થી 15 ગામડા મહાદેવના મંદિરે દર્શન માટે આવે છે. સાથે શ્રાવણ મહિનાની 7મ 8મનો ખૂબ જ સ્વયંભૂ મેળો ભરાય છે. અને આ મેળામાં આજુબાજુના 15-20 ગામના લોકો આવે છે અને દર્શનનો લાભ મેળવે છે. વિશેષ આ મંદિરનો ઇતિહાસ એ ટાઈપનો છે, ખૂબ જ મંદિરના પરચા છે. કુવાણા ગામના મહાજન આજથી 500 વર્ષ પહેલાંનો ઇતિહાસ છે. મહાદેવના મંદિરે એને જે લાગણી થઈ હોય એ ટાઈમે એને તુંગેશ્વર આ હિલ અને સામે ત્યાં દલતુંગી હિલ છે એના બેયના લગ્ન વિધાનથી લગ્ન કરેલા અને એ ટાઈમે મોટું ફંક્શન એ ટાઈમે કરેલું અને એ ટાઈમના અવશેષો પણ એના અવેડાના આજની તારીખે અવશેષો પણ અહીંયા મોજૂદ છે. બીજું વિશેષમાં આ મંદિર છે ત્રિવેણી સંગમ સમૂહ મંદિર છે. અહીંયા 3 નદીઓનો સંગમ થાય છે અને બાજુમાં જ આ હિલ એટલે ત્રિવેણી સંગમની કાંઠે અને ખૂબ જ કુદરતી વાતાવરણમાં આ મંદિર છે. અને સ્થાનિક જસાપર અને આજુબાજુના ગામના સ્વયંસેવકો ખૂબ જ ધ્યાન આપે છે, મંદિરની સેવા પૂજા કરે છે, પ્રકૃતિમાં ખૂબ ઝાડપાન વાવે છે અને દરેક માણસ આવે એને ચા પાણી અને સ્વયંભૂ જે તુંગેશ્વર મંદિરની જે સમિતિ છે એના દ્વારા વ્યવસ્થા કરવામાં આવે છે. ખાસ જે આ તુંગેશ્વર દાદાનું મંદિર છે તે અતિ પ્રાચીન અને પૌરાણિક છે. જે એમ કહેવાય છે કે પાંડવોના વખતનું જે આ મહાદેવનું મંદિર છે, અહીં જે વાણિયા શેઠ છે તેમને ખાસ જે સપને આવ્યા હતા અને આ સપનો દરમિયાન જે કહી શકાય કે જે 2 હિલ છે તુંગેશ્વર અને તુંગી, એમના જે વિવાહ કરવામાં આવ્યા હતા અને એ સમયે ધામધૂમપૂર્વક અહીં કહેવાય છે કે જે લગ્ન થયા હતા અને અહીં આવતા ભક્તોની હરેક મનોકામના પણ પૂર્ણ થતી હોય છે. ત્યારે તુંગેશ્વર મહાદેવના દર્શન કરી અને લોકો ધન્યતા ખાસ અનુભવે છે. અહેમદ મેરેકભાઈ, મારું ગામ ચારણતુંગી, અહીંથી 2 કિલોમીટર થાય છે. અહીંયા તુંગેશ્વર મહાદેવનો એક પ્રાચીન ઇતિહાસ છે અને બહુ પ્રાચીન એવું મંદિર છે. અહીંયા આવવા માટે આપણે મોડપરના પાટિયાથી અંદર વળી જવાનું. મોડપરથી થઈ જસાપરથી થઈ અને સીધું તુંગેશ્વર મહાદેવના મંદિરે આવી શકો. અહીંયા આવવા માટે તમારે પેડલ પણ આવી શકો, સીડી પણ છે અને બાય રોડ એટલે કે રોડ બનાવેલ છે RCC, અને એના ઉપર તમે 4 વ્હીલ 2 વ્હીલ લઈને પણ આવી શકો. હેમંતભાઈ, ખાસ કરી અને આજે આ મંદિર છે તો મંદિરનો શું ઇતિહાસ છે? મંદિરનો ઇતિહાસ બહુ પુરાણી છે કે અહીંયા મંદિરમાં જે શિવલિંગ છે એ શિવલિંગ અમારા વડવાઓ કહેતા કે શિવલિંગ ચોખાના દાણા જેટલું દર વર્ષે વધે છે. એટલે અત્યારે જે મંદિર પહેલાં શિવલિંગ હતી સેન્ટરમાં હતી અને અત્યારે થોડીક આગળ ખસી ગઈ છે ચોખાના દાણાથી, દર વર્ષે વધે એના કારણે. હેમંતભાઈ, ખાસ એવું જાણવા મળ્યું છે કે અહીં જે આ ડુંગર છે તુંગેશ્વર અને સામે એક જે તુંગી એ હિલ સ્ટેશન છે, ડુંગર છે, બરોબર, તો ખાસ એમના કંઈક વિવાહ કરાવ્યા હતા અને એવું કંઈક ઇતિહાસ છે, તો એ ઇતિહાસ શું છે? હા, એ આપણે તુંગો અને તુંગી એવું એને કહેવામાં આવે છે. એને બહુ જાજા વર્ષો થઈ ગયા ત્યારે એના એક લગ્ન કરાવ્યા હતા. ત્યારે અહીંથી એનું અંતર જાજુ થઈ જાય તેને એની વરમાળા એને અહીંથી આ તુંગીથી તુંગા સુધીની એની વરમાળા પહેરાવીને એવી રીતે એને લગ્ન કરાવવામાં આવે. પ્રાંગણની અંદર શું શું વ્યવસ્થા હોય છે? અહીં લોકો આવતા હોય છે. ખાસ કરીને અહીંયા આવો તમે તો બધી જાતની સગવડ છે. અહીંયા તમે આવો એટલે ઉપર મેદાન પણ સારું છે, તમે નાસ્તા માટે તમે જમી શકો, બધી સુવિધા. પાણી માટે એક અહીંયા બોર છે, બોરમાં સારું એવું પાણી છે. ઉપર તમે મીઠું એવું પાણી સારું એવું છે, બધી ઉપર વ્યવસ્થા કરેલ છે. ઉપર તમે ગમે ત્યારે ભોજન કરવું હોય અહીંયા તો એના માટેનું બધી રૂમ બૂમની એ પણ વ્યવસ્થા છે. અહીં શિવ ભક્તો આવતા હોય છે, તેમને પૂજન કરવા માટે ખાસ શું વ્યવસ્થા હોય છે? પૂજન કરવા માટે પણ ઉપર તમે જાઓ એટલે તમારે જો જળ ચડાવવું હોય તો જળ માટે પણ તમને બધું ઉપર તમને પાણી બાણી બધું ટાંકો આ તે બધું અવેલેબલ છે. તમે ગમે ત્યારે કરી શકો. બીલીપત્ર એના પણ ઝાડવાની ફૂલ અહીંયા સગવડ છે, બહુ વ્યવસ્થા છે. પાણી બહુ સારું છે.
હેમંતભાઈ, ખાસ આ ડુંગરની બાજુમાં એક કહી શકાય કે નદીઓ જે છે, બરોબર, તો કઈ કઈ નદીઓ છે અને શું છે? આ મંદિરની બાજુમાં ફુલજર ડેમ કહેવાય છે, બહુ મોટો છે ફુલજર ડેમ. એમાં બે નદીઓ આવે છે, ચારણતુંગી થઈને એક આવે છે અને એક દલતુંગી વાળી, બે પણ બહુ મોટી નદીઓ આવે છે. ચારણતુંગી જે ગામ છે તેમજ દલતુંગી છે, જસાફર છે, તેમના મધ્યમાં જે આવેલું આ તુંગેશ્વર દાદાનું મંદિર છે. આ મંદિરનો કયો ઇતિહાસ છે તે પૌરાણિક છે અને અહીં કહી શકાય કે જે ત્રણ નદીનો જે સંગમ છે તે થતો હોય છે, એટલે ત્રિવેણી એક સંગમ પણ છે. અને અહીં દાદાનું જે સાનિધ્ય છે તેની અંદર આવી અને લોક ભક્તો છે તે મહાદેવને રીઝવવા માટે ખાસ જે અભિષેકો કરે છે અને પૂજન અર્ચન કરે છે, અને અહીં આવી અને લોકો ધન્યતા અનુભવતા હોય છે. રોહિત પંડ્યા સાથે સંજય મર્દનિયા, વન ગુજરાત ડિજિટલ મીડિયા, જામનગર.